જાય નજીકથી બતાવો દેખાય ને તો હાલો. ટ્રાવેલિંગ તો કરવું પડે પણ આમ બહુ એક્સાઇટમેન્ટ છું એના માટે. આમ ખુશી છે મને બહુ જગ્યાએ જવા માટે લાઈફમાં. આપણે આ જે જગ્યા છે ત્યાં આવી ગયા છીએ. કઈ જગ્યા છે શું છે એ જોવા તમે કન્ટિન્યુ રહેજો. આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને હવે છે ને પેલા જમી લઈએ. ખાવાનું તો મસ્ત હતું એમ ભૂખા નથી રહ્યા પણ આ તો ખાવાની વાત આવી ને એટલે હિસકા ખાધા એ. ના ના ઓહો મમ્મીએ તો ગાડી તૈયાર કરીને ચા ઉપડે એટલો બુરખો બાંધીને. તો મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું આપણે એક નવા વ્લોગમાં. તો ક્યાં જવાનું છે બન્યા રહેજો વ્લોગમાં. એક નંબર મજા આવવાની છે તમારા બધા માટે. સરપ્રાઈઝ છે અમે ક્યાં જઈએ છીએ. અને આપણે છે ને આમ તો તમને કહું ને આપણે લાઈફમાં ક્યારેય ગયા નથી, આ પહેલી વાર જઈએ છીએ. જતા હોય પણ ક્યારેય શૂટ નથી કર્યું, તો આ વખતે જઈએ છીએ ને જમાવટ કરીએ છીએ. ચાલો બન્યા રહેજો વ્લોગમાં. ગાડી શરૂ કરી દીધી છે. જો તડકો આવે છે. હવે અમારા વચ્ચેનું તો તમે કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે છે ને થોડાક આગળ જાય ને આપણને અહીંયા નાગ બાપા મળી જશે. હાલો તમને બતાવું. જો હા જો તમે આની સાઈઝ નાનો નથી ભાઈ. આપણને જે નાનો લાગે છે ને એ નાનો નથી, બહુ મોટી સાઈઝ છે. તમને જોઈ જાય નજીકથી બતાવું દેખાય ને તો હાલો. કેવો દરવાજો વીંટાળીને બેઠો છે. દરવાજાની પાઇપની સાઈઝની તમને ખબર પડી ગઈ છે, એટલે નાગબાપાની સાઈઝની તમે સમજી લો. જો મિત્રો ટ્રાફિક કેટલું થઈ ગયું છે. હવે એ ટ્રાફિક એના માટે થયું છે એ તમને બતાવું. અને સામેની સાઈડે ઘણું ટ્રાફિક છે. એ ટ્રાફિક શું કામ થયું છે એ તમને ખબર જ હશે, કેમ કે અહીંયાથી આવે છે રેલ ગાડી. તો આવી ગઈ છે રેલ ગાડી સાબરમતી. તો સાબરમતી આવી ગઈ છે. જોવા માટેની ગાડી છે. અહીંયા ગીરમાં આવે ને ગાડી હોય આવી વસ્તુ હોય, પછી રસી કેરીના રસના ડબલા ને એવું બધું હોય. યુટ્યુબ ફેમિલી કેમ બાકી વસ્તુની જેમ કેરી ગોઠવી કે નહીં રસના. તો મિત્રો હવે આપણે ઊભા રહી ગયા છીએ, કેમ કે અહીંયા છે ને રાયણું મળે છે. જો આ બધા રાયણ વેચે. આ શું ખાશો તું? મને નામ નથી આવડતું, તમને લોકોને ખબર હોય ને તો મને કમેન્ટ કરજો. યુટ્યુબ ફેમિલી આને શું કહેવાય? અમે રોડે નીકળ્યા હતા ને ગીરમાં તો બહાર બધા બહુ વેચતા. અને શું કહેવાય છે ને ખબર મને કમેન્ટ કરજો. પણ મીઠા એક નંબર છે. હો યુટ્યુબ ફેમિલી શું નજારો છે. દી આથમમાં મહિનો છે. અમે ધાર્મિક ભાઈ બેઠા છે અને આપણે લઈ લીધી છે એક નાની એવી બ્રેક. થોડોક ગાડીને રેસ્ટ દેવો પડે ને, કેમ કે અમે જે જગ્યાએ જાવી છે ને થોડી અમારાથી દૂર છે, તો થોડુંક ટ્રાવેલિંગ તો કરવું પડે. પણ આમ બહુ એક્સાઇટમેન્ટ છું એના માટે. આમ ખુશી છે મને બહુ જગ્યાએ જવા માટે. લાઈફમાં પહેલી વાર ગઈશ. બધા મમ્મી પપ્પાની રાહ જોઈ છે એ રોડ પર. અને વ્યૂ બાકી એક નંબર છે. કેવો ગઈશ આમ મજા દેવા કરે તમને જોઈને. જો કેવું મસ્ત આમ લીલું આમ ખેતર ને સુરત દાદા ઢાળવા આવ્યા છે ગાઈસ. કન્ટિન્યુ રહેજો તમે બ્લોગમાં. તો ફેમિલી આપણી ગાડી થઈ ગઈ છે ભૂખી, એને પાઈ દેવાનું છે. પેટ્રોલ પાણી તો કેમ કંઈ પીવે નહીં, પેટ્રોલ વગર તો એ કંઈ હાલે નહીં. ચાલો કન્ટિન્યુ રહેજો. પાછી એક બ્રેક લેવાઈ ગઈ છે.
પેટ્રોલની. તો યુટ્યુબ ફેમિલી મેં કીધું તું એમ આપણે એક જગ્યાએ જવાનું હતું તો પહેલાં તો હું હિસકે બેસી જાઉં નિરાઈતે. હા લે તો હિસકો હિસકવાનું છે પણ આવ્યા છે અમે કઈ જગ્યાએ એ જોશું આપણે પાર્ટ 2માં પણ પ્રોપર તો નથી ખબર. બતાવવાનું છે હા કઈ જગ્યા છે, હાલો બન્યા. અને જો અહીંયા આપણે છે ને મેન કેરેક્ટર આપણા ફેમસ એવા ગોપીબેનને તો તમે ઓળખો જ છો તો એને વશેથી આપણે લઈ લીધા છે અને અહીંયા જો મમ્મી જય માતા જય શ્રી કૃષ્ણ કહે છે. તો આ આપણે આ જે જગ્યા છે ત્યાં આવી ગયા છીએ. કઈ જગ્યા છે શું છે એ જોવા તમે કન્ટિન્યુ રહેજો, મજા આવશે. તો મિત્રો આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ અને હવે છે ને પહેલાં જમી લઈએ પછી તમને બધાને વ્યૂ બતાવું. તો પહેલાં જમવા બેસી ગયા, ચાલો જમીને મળીએ. તો મિત્રો અમે જમવાનું લઈ લીધું છે ને જમવા બેસી ગયા છીએ જો બધા. અને અહીંયા બુફે સિસ્ટમ છે જેને જે લેવું એ લઈને બેસી જવાનું જમવા. તો આ બધા બેસી ગયા છે જમવા. હલો જમી લઈ. તો યુટ્યુબ ફેમિલી આપણે અત્યારે ડિનર કહેવાય ને મતલબ કે વાળું કરવા બેસી ગયા છે. મેં તો બધા લાઈનમાં બેસી ગયા છે. ચાલો તમે બધા મસ્ત મજાનું જમવા. તો યુટ્યુબ ફેમિલી આપણે છે ને જમી લીધું છે, ડિનર કરી લીધું છે મતલબ. તો હવે આપણે ખાઈ છે હું ને મમ્મી બે હિંચકા જો ભૂખા રહી ગયા છે તો થોડા હિસકા ખાઈ લેવી. ભૂખા રહી ગયા છે ને એટલે અમે હિંચકા ખાવી છે. ખાવાનું હવે છે ને બહુ ભેગું ઓછું એટલે ખાધું તું પણ તોય ભૂખા રહી ગયા છે. તો આપણે ફરીથી મળીએ આ કઈ જગ્યાએ અમે આવ્યા છે એ જોજો પાર્ટ 2માં. નહીં ખાવાનું તો મસ્ત હતું એમ ભૂખા નથી રહ્યા હા પણ આ તો ખાવાની વાત આવી ને એટલે હિસકા ખાધા એમ. ના ના બાકી જમવાનું તો એક નંબર જ હતું ગાઈસ. એમાં અમે નારદ કરતા આ તો અમે મજાક માટે કેવી છે એમ. તો પાર્ટ 2માં મળીએ આપણે. ત્યાં સુધી જય માતા જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ. અને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ઓકે બાય.